ની જે કૃપા મળે. નકર જંગલમાં ગુરુ ચેલો હાલ્યા જતા હતા, એમાં બરોબર સૂર્યનારાયણ મેર બેઠા. એટલે ગુરુએ કીધું, બચ્ચા ચેલા, કે જી ગુરુજી, કે હું સંધ્યાવંદન કરવા બેહું, તું ધ્યાન રાખજે. હા ગુરુ સંધ્યાવંદન કરવા બેઠા, પાસે ચેલો બેઠો, ઉઠો કરમદીના ઢુવામાંથી નવો કાચનો ગોરખના જટા ખખેરતા ખખેરતા આવતા હોય એમ. ચેલાને એમ થયું ગુરુના દાઢીને જટા બે જ રહ્યા, બેહાય નહીં. હાવજ આવે, હળી કાઢીને હાગડે ચડી ગયો. સિંહ આવ્યો, ગુરુને 4 પ્રદક્ષિણા ફરી, મસ્તક નમાયું, હાવજ નીકળી ગયો. સંધ્યાવંદન પૂરું થયું, ગુરુ ચેલો હાલતા થયા. એમાં બરોબર ચેલાનો ચીપિયો ક્યાંક ઝાડવાની ડાળીને અડી ગયો, મધુનું પોળું, 7-8 માખી ઉડ્યું, બે ગુરુ ને કાંકડે વળગ્યું, હોય માં કરીને વાંભવાનો ઠેકડો ગુરુ. એટલે ચેલાએ કીધું, ગુરુજી સમજાણું નહીં. કે શું બેટા? કે આગળ હાવજ જેવો હાવજજી આટા મારતો તો તે તમારું રૂવાડું ફરકું નહોતું, અને એક મધની માખી કઈડીને તમે વાંભવાનો ઠેકડો માર્યો, સમજાણું નહીં. એટલે ગુરુએ કીધું, બચ્ચા ચેલા, એ હાવજ જેવો હાવજજી આટા મારતો તો તે મારા ભેળો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, નટાણે તું મેર્યો. હથવારાનો એટલો ફેર. સંગ જો મળે કોઈ સતગુરુનો, તો હંસલીને પહોંચાડે મૂળ દેશ.